નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી તાપીથી તો હવામાન વિભાગની આગાહી મુજબ તાપી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ યથાવત છે। ત્યારે ભારે વરસાદને કારણે વ્યારા અને ડોલવણ તાલુકામાંથી પસાર થતી મીંઢોળ, પૂર્ણા, અંબિકા અને ઓલન નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે। ત્યારે ખાસ કરીને ડાંગ અને ડોલવણના જંગલ વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે। ત્યારે ડોલવણ પંથકમાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો, જ્યાં હાલ તંત્ર દ્વારા જે નદીના કાંઠાના જે વિસ્તારો છે એને સાવચેત રાખવા અને નદી કિનારે નહીં જવાની પણ અપીલ કરવામાં આવી છે। ત્યારે તાપી જિલ્લામાં સતત વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે ડાંગના જે જંગલો છે, ડાંગ જંગલ વિસ્તારમાં જે પાણીની ભારે આવક થઈ હતી, ત્યારે ડોલવણ સહિતની નદીમાં પાણીના પૂર આવ્યા હતા, જ્યાં ડોલવણમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો। ત્યારે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, નદી કાંઠે ન જવા લોકોને અપીલ કરાઈ છે।